Hello friends, good morning to all of you. How are you to all of you? કેમ છો બધા મજામાં? આજે આપણે એક નવો કાર્ડ કે જેમનું ટાઇટલ છે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્ય કાળ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલુ ભવિષ્યકાળ વિશે આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરીએ ત્યારે આપણા માઇન્ડમાં એક વસ્તુ એ ક્લિયર હોવી જોઈએ કે આપણે પ્રેઝન્ટ કે પાસ્ટ વિશે વિચારવાનું નથી. આપણે માત્ર ને માત્ર ફોકસ કરવાનું છે એ આવનારો સમય છે એટલે કે ભવિષ્યની વાત કરવાની છે. પરંતુ એમાં પણ એવી કયા પ્રકારની જે ક્રિયાઓ હોય છે કે જેનો સમાવેશ આપણે તો કે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળની અંદર કરી શકીએ છીએ. તો લેટ સ્ટાર્ટ અવર લેક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ અન્ડરસ્ટેન્ડ ધ ડેફિનેશન ઓફ ધીસ પોઈન્ટ. સૌ પ્રથમ વ્યાખ્યા છે આપણે સમજીએ તો વ્યાખ્યા એવું કહેવા માંગે છે કે કોઈ ક્રિયા ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે શરૂ હશે એવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે ભવિષ્ય માટે તો વિચારવાનું જ છે, પણ એમાં જે પણ ક્રિયા છે એ થઈ રહી હશે એ ચોક્કસ સમયને ધ્યાનમાં રાખવાનો છે. તો આપણે જેવી રીતે આગળ પણ કાળ શીખેલા છીએ ટેન્સીસ, તો એની અંદર આપણે વાત કરેલી છે કે આપણે ગુજરાતીમાં સૌ પ્રથમ વિચારીએ છીએ તો ગુજરાતીની અંદર એવા કયા પ્રકારના વાક્યને અંતે આવતા શબ્દો કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે એ ક્રિયાનો સમાવેશ છે એ ચાલુ ભવિષ્યકાળમાં થાય છે. તો હું એક ખાસ જે બોલું છું એને તમે ધ્યાનમાં રાખજો કે જો આવા શબ્દો છે વાક્યના અંતે આવતા હોય તો સમજવાનું કે આ ક્રિયાનો સમાવેશ છે એ ચાલુ ભવિષ્યકાળમાં થાય છે. ફોર એક્ઝામ્પલ, આવી રહ્યા હશે, જઈ રહ્યા હશે, સાંભળી રહ્યા હશે, બોલી રહ્યા હશે, તૈયારી કરી રહ્યા હશે, વાંચી રહ્યા હશે, ફરી રહ્યા હશે. જો આવા શબ્દો છે એનો ઉપયોગ જો વાક્યના અંતમાં થયેલો હોય તો સમજવાનું કે આ પ્રકારની ક્રિયાનો સમાવેશ છે એ ચાલુ ભવિષ્યકાળની ક્રિયામાં થાય છે. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું એ છે કે કોઈ પણ ક્રિયા છે એ શરૂ દર્શાવવા માટે આપણે શું કરવું પડે છે તો કે આઈએનજી વાળા રૂપનો ઉપયોગ છે એ કરવો પડે છે. આઈએનજી વાળા રૂપથી આપણે એ કહી શકીએ કે આ ક્રિયાનો સમાવેશ છે એ કોઈ કન્ટિન્યુઅસ ટેન્સમાં થયેલો છે, પણ એ કઈ ક્રિયા એટલે કે વર્તમાનની અંદર શરૂ છે કે ભૂતકાળમાં શરૂ હતી કે હવે ભવિષ્યમાં શરૂ હશે એના માટે તો કે આપણા જે આપને હેલ્પિંગ વર્બ રૂપે વિલ અને શેલ આપેલા છે, તો આપણે સાદા ભવિષ્યકાળની અંદર એનો ઉપયોગ છે એ કરતા એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ, પણ ચાલુ ભવિષ્યકાળ બનાવવા માટે બીનો ઉપયોગ સાથે થાય છે એટલે થઈ જશે વિલ બી અથવા શેલ બી, અને એની સાથે આઈએનજી વાળા રૂપનો ઉપયોગ કરવાથી એ ક્રિયા છે એ ચાલુ ભવિષ્યકાળની બને છે. તો અમને ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે એક વસ્તુ છે સમજાવેલી છે એના ઉપર પણ તમારે ફોકસ કરવાનું છે કે આપણી પાસે જે સર્વનામો છે આઈથી લઈ અને ઇટ સુધીના, તો એમની અંદર અહીંયા સેલ અને વિલ છે એ બંને આપેલા છે એક કરતાં વધારે છે. પહેલાં એવું હતું કે આઈ અને વી સાથે કમ્પલસરી સેલનો ઉપયોગ થતો, પણ અમુક સમયથી જે નિયમો છે એમાં સુધારો કરી અને હવે આઈ અને વી સાથે વિલનો પણ ઉપયોગ કરી શકાય છે, પણ એનો અર્થ એવો નથી કે તમે સેલનો ઉપયોગ ન કરી શકો. ઇટ મીન્સ કે જ્યારે વાક્ય પોઝિટિવ અથવા નેગેટિવ હોય એટલે કે વિધાન હોય અથવા તો નકાર હોય ત્યારે આઈ અને વી સાથે તમે વિલનો પણ ઉપયોગ કરી શકો છો અને સેલનો પણ કરી શકો છો. પરંતુ જ્યારે વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય એટલે કે પ્રશ્નાર્થ હોય અને આઈ હોય સબ્જેક્ટ રૂપે, ત્યારે કમ્પલસરી સેલનો ઉપયોગ થાય છે. વી સાથે આપણે પ્રશ્નાર્થમાં વિલનો પણ ઉપયોગ છે કરી શકીએ છીએ અને સેલનો પણ કરી શકીએ છીએ. આ વસ્તુ છે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ આવે છે કીવર્ડ્સ.
એટલે કે જે ચાવીરૂપ શબ્દો છે કે જેને આપણે ઇન્ડિકેટર્સ કહીએ છીએ તો એને પણ ખાસ આપણે ધ્યાનમાં રાખવાના છે. તો એમની અંદર આપણે જોઈએ તો આપણે ફર્સ્ટ વર્ડ આપેલો છે એટ ધીસ ટાઈમ, નેક્સ્ટ છે બાય ધીસ ટાઈમ, નેક્સ્ટ ટુમોરો એટ, પછી આપણે સમય છે દર્શાવી શકીએ. અહીંયા પણ નેક્સ્ટ પછી આપણે સમય દર્શાવી શકીએ છીએ અને ઓન પછી પણ આપણે જે તે સમય છે એ દર્શાવી શકીએ છીએ. તો એના ઉપરથી આપણે ચાલુ ભવિષ્યકાળની ક્રિયાનો જે સમયગાળો છે તે ફિક્સ કરી શકીએ છીએ. હવે ચાલુ ભવિષ્યકાળની સાથે એક વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની છે, જે આપણે અહીંયા નોટ રૂપે આપેલી છે. એ નોંધ છે આપને શું કહેવા માંગે છે તો કે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનું આયોજન હોય. અહીંયા ક્રિયા ચોક્કસ સમયે શરૂ હશે, પણ આપણે કોઈ વસ્તુનું આયોજન કરેલું છે તો ત્યારે ટુ બી ગોઈંગ ટુનો ઉપયોગ કરી શકાય છે. તો ટુ બી એટલે યાદ રાખવાનું કે વર્તમાન કાળના ટુ બીના રૂપો અહીંયા એમ, ઇઝ અને આર. ત્યારબાદ આવશે ગોઈંગ ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભવિષ્યકાળની અંદર જ્યારે ગોઈંગ ટુનો ઉપયોગ થાય ત્યારે બંને વચ્ચેનો ડિફરન્સ એ છે, ચાલુ વર્તમાન કાળની અંદર એમ, ઇઝ, આર પછી સીધું આઈએનજી વાળું રૂપ મુકાય છે. જ્યારે તો કે ચાલુ ભવિષ્યકાળની અંદર ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનું આયોજન હોય તો ત્યારે ટુ બી એટલે એમ, ઇઝ, આર પછી પ્લસ કમ્પલસરી ગોઈંગ ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, આઈએનજી વાળું રૂપ વપરાતું નથી. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે, એને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એટલા માટે આપણે એની વાક્ય રચના છે, સિન્ટેક્સ છે, સ્ટ્રક્ચર છે, અલગ લખેલું છે કે કર્તા એટલે કે સબ્જેક્ટ, ત્યારબાદ એમ, ઇઝ, આર એટલે કે ટુ બી ના ફોર્મ, ત્યારબાદ ગોઈંગ ટુ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, પછી કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આનો ઉપયોગ બહુ ઓછો થાય છે, પણ જ્યારે આપણે વધારેમાં વધારે સ્પોકન ઇંગ્લિશ માટે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આપણે પહેલું જ વાક્ય છે બોલીએ છીએ કે ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ, લર્ન અબાઉટ, તો એ વસ્તુ આ દર્શાવે છે. ત્યારબાદ તો કે હવે સ્ટ્રક્ચર આવે છે એટલે કે સિન્ટેક્સ મેઇન આપણા પોઝિટિવ, તો એમાં આવશે સબ્જેક્ટ, પછી વિલ શેલ, પછી બી, V1, આઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ નકાર વાક્યથી શરૂ કરી અને WH સુધીના તમામમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એમની વાક્ય રચનાને યાદ રાખવામાં ભૂલ કરે છે. એનું રીઝન છે બી. સેલવિલ સાથે જે બીનો ઉપયોગ થાય છે, જ્યારે નકાર વાક્યથી આગળ વધીએ ત્યારે સેલવિલ અને બી જુદા પડી જાય છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું, જે તમે જોઈ શકો છો સબ્જેક્ટ પછી વિલ સેલ અને નોટ અને પછી બી. એટલું યાદ રાખવાનું નકારમાં સેલવિલ બીની વચ્ચે નોટ આવે એટલે ક્યારેય ભૂલાશે નહીં. બીજી રીતે યાદ રાખવું હોય તો ક્રિયાપદ ટુ બીના ફોર્મ સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે, ત્યારબાદ બી, V1, આઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવમાં છે ઓર્ડર ચેન્જ થઈ જશે એટલે કેપિટલ વિલ સેલ, સબ્જેક્ટ બી. અહીંયા પણ તમે જોઈ શકો છો સેલવિલની વચ્ચે સેલવિલ પ્લસ બીની વચ્ચે સબ્જેક્ટનો ઉપયોગ થયેલો છે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ V1, આઈએનજી, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ આપણે વાત કરવાની છે WH ની અંદર. તો આપણે ખ્યાલ છે કે આપણે 5 પ્રકારની જે વાક્ય રચનાઓ છે હુથી સ્ટાર્ટ કરી અને હાઉ મચ સુધીની, તો એમનો ઉપયોગ છે આપણે કરીએ છીએ. હવે એમની સાથે આપણે તો કે બીજી એક વાક્ય રચના છે WH ની, જે એ સિવાયના WH નો ઉપયોગ છે કરવા માટે થાય છે. તો લેટ સ્ટાર્ટ ફર્સ્ટ ઓફ ઓલ WH હુ. તો એમાં સબ્જેક્ટ આપને આપેલો નથી હોતો એટલે આપણે માત્ર વિલ પણ લખી શકીએ છીએ. ત્યારબાદ સબ્જેક્ટ ન હોય તો બી, V1, આઈએનજી, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. વોટ વડે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે આપણે કર્મ છે આપેલું ન હોય એટલે ફર્સ્ટ ઓફ ઓલ આવશે વોટ, પછી વિલ શેલ, ત્યારબાદ સબ્જેક્ટ બી, V1, આઈએનજી, ઓબ્જેક્ટ, અધર વર્ડ,
ઓબ્જેક્ટ આપણે શું કામે નથી લખેલો, તો કે આપણે નિર્જીવ કર્મ રૂપે મળે છે અને ક્વેશ્ચન માર્ક. યાદ આપણે એ રાખવાનું છે કે શેલ વિલ છે અથવા વિલ સેલ છે અને બી છે એમની વચ્ચે સબ્જેક્ટ આવે એટલે ક્યારે પણ કોઈ પ્રકારની મિસ્ટેક થશે નહીં. નેક્સ્ટ વીચની સાથે હંમેશા આવે ચોઇસ, ત્યારબાદ વિલ શેલ, સબ્જેક્ટ બી, V1, ING, ઓબ્જેક્ટ આપને ચોઇસ રૂપે મળે છે એટલે આપણે આગળ લખેલું નથી અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હાઉ મેની છે તો એમની સાથે આવે કાઉન્ટેબલ થિંગ્સ એટલે કે ગણી શકાય તેવા એક વચન અથવા બહુવચન નામ. ત્યારબાદ વિલ સેલ, સબ્જેક્ટ બી, V1, ING, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. કર્મ છે આપને શું મળશે? કાઉન્ટેબલ થિંગ્સ. ત્યારબાદ છે હાઉ મચ, તો કે આપને આપેલું છે અનકાઉન્ટેબલ થિંગ, ગણી ન શકાય તેવું ચીજ અથવા વસ્તુ જે એક વચનમાં હોય છે. ત્યારબાદ વિલ શેલ, સબ્જેક્ટ બી, V1, ING, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો કે આમાં કાઉન્ટેબલ થિંગ્સ આવે અને આમાં અનકાઉન્ટેબલ થિંગ. આ સિવાયના WHO હોય છે તો વેન છે, વેર છે, વાય છે, હાઉ છે, તો WH, ત્યારબાદ વિલ સેલ, સબ્જેક્ટ બી, V1, ING, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. અહીંયા આપણે ઓબ્જેક્ટ લખેલું છે એનું કારણ છે કે અહીંયા જે WH વર્ડથી ક્વેશ્ચન પૂછવામાં આવશે એનો જે આન્સર છે એ આપને કેવી રીતે મળે છે? તો કે એ આપને મળે છે જેને ધ્યાનમાં રાખીને કે અધરવર્ડ રૂપે. તો આપણે અધરવર્ડ રૂપે આન્સર મળતો હોય તો કર્મ છે આપને આપેલું હોય છે. તો હવે આ વસ્તુ છે તમને વ્યવસ્થિત અને ક્લિયર છે, સમજાઈ ગઈ હશે. તો હવે ત્યારબાદ આપણે તો કે એમના જે એક્ઝામ્પલ્સ છે એટલે કે ઉદાહરણો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કે ભવિષ્યની અંદર ક્રિયા છે એ શરૂ હોવી જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે she will be reading a book at this time. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક ઇન્ડિકેટર, તો આપણે જોઈ લેવાનું કે કોઈ એવું ઇન્ડિકેટર આપને આપેલું છે એટલે કે કીવર્ડ્સ છે તો કે હા આપને અહીંયા આપેલું છે એટ ધીસ ટાઈમ. સેકન્ડ થિંગ તો કે જોઈ લેવાનું આપને હેલ્પિંગ વર્બની વસ્તુ કોઈ આપેલી છે તે શું છે? તો એ પણ આપને ખ્યાલ આવી જશે, વિલ બી પ્લસ ING. તો એના ઉપરથી પણ આપણે કહી શકીએ કે આ ક્રિયા છે એનો સમાવેશ ચાલુ ભવિષ્યકાળની ક્રિયામાં થાય છે. she will be reading a book at this time, કે તેણી આ સમયે તો કે એક પુસ્તક વાંચી રહી હશે. ઇટ મીન્સ કે જે તે સમય જ્યારે ચોક્કસ સમય આવશે ત્યારે એક કાર્ય છે અથવા ક્રિયા છે એ શરૂ હશે. હવે તો કે આપણી જે વાક્ય રચના છે એની સાથે કમ્પેરિઝન કરી લઈએ તો પહેલા આવે છે સબ્જેક્ટ એટલે કે she, ત્યારબાદ will, પછી બી, ત્યારબાદ V1 એટલે કે રીડ પ્લસ ING એટલે રીડિંગ, અ બુક એ કર્મ છે ઓબ્જેક્ટ અને એટ ધીસ ટાઈમ અધર વર્ડ. સેકન્ડ એક્ઝામ્પલ જે આપણે નેગેટિવ બનાવવાનું છે તો આપણે એવી રીતે લખવાનું કે જેનો સમાવેશ છે કે ધ્યેય will not be. વાક્ય રચના ખાસ ભૂલાવી ન જોઈએ, will be ની વચ્ચે નોટ આવવું જોઈએ. they will not be watching a new film. હવે કદાચ આપણે અહીંયા સમય છે ન લખીએ તો પણ એ ચાલુ ભવિષ્યકાળની ક્રિયા છે એ આપણે ઓળખવું હોય તો હંમેશા જે હેલ્પિંગ વર્બ આપણે આપવામાં આવેલા હોય છે એને ધ્યાનમાં રાખવાનું. એક વિલ, પછી આપને બી એટલે કે વિલ બી અને પછી ING વાળું ફોર્મ આપને આપવામાં આવેલું છે વોચિંગ. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આમનો સમાવેશ છે એ ચાલુ ભવિષ્યકાળની ક્રિયામાં થાય છે. ત્યારબાદ હવે આપણે સેન્ટેન્સ નેક્સ્ટ નંબર છે ઇન્ટ્રોગેટિવ છે. તો એમાં ઓર્ડર ચેન્જ થઈ જાય છે, વિલ અથવા શેલથી શરૂઆત થાય છે તો આપણે શરૂઆત કરશું વિલ યુ, ત્યારબાદ બી. હવે
કઈ વસ્તુ આવવી જોઈએ? તો કે આઈએનજી વાળું ફોર્મ છે આવવું જોઈએ. વિલ યુ બી, બરાબર છે. ત્યારબાદ ઈટિંગ એટલે V1 પ્લસ આઈએનજી આવી ગયું, ઈટિંગ. ત્યારબાદ એન એપલ. હવે ક્વેશ્ચન માર્ક મૂકી દઈએ. વિલ યુ બી ઈટિંગ એન એપલ? તો હવે આ ચાલુ ભવિષ્યકાળની ક્રિયા છે કે શું તમે સફરજન ખાઈ રહ્યા હશો? તો એ કઈ રીતે નક્કી થશે? તો કે એ ડિસાઇડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિલ આપેલું છે તો એના ઉપરથી આપણે એટલો ખ્યાલ આવે, કદાચ સાદા ભવિષ્યકાળનું પણ વાક્ય હોય, પરંતુ આપણે અહીંયા બી અને સાથે આઈએનજી વાળું ફોર્મ આપેલું છે એટલે વિલ બી પ્લસ V1 પ્લસ આઈએનજી એ દર્શાવે છે કે આ ક્રિયાનો સમાવેશ છે એ ચાલુ ભવિષ્યકાળની ક્રિયામાં થાય છે. ત્યારબાદ હવે આપણે તો કે WH સેન્ટેન્સ છે એનાથી સ્ટાર્ટ કરવાનું છે. આ જે એક્ઝામ્પલ આપણે ગોઈંગ ટુ વાળું છે એને આપણે છેલ્લે લખશું. તો હવે આપણે બનાવવાનું છે હુ થી. તો હુ વાળું ક્વેશ્ચન પૂછવાથી આપણે સબ્જેક્ટ આપેલો ન હોય એટલે આવશે હુ વિલ બી ટીચિંગ English on Monday. Who will be teaching English on Monday? સોમવારે કોણ અંગ્રેજી ભણાવી રહ્યું હશે? તો એ આપણે સબ્જેક્ટ ખ્યાલ નથી, પરંતુ આપણા માટે અહીંયા મહત્વની વસ્તુ છે કે એક વસ્તુ આપણે અહીંયા આપેલું છે ઓન અને પછી આપણે સમય આપેલો છે મંડે, જે વસ્તુ આપણે અહીંયા સમજેલા હતા. ત્યારબાદ સેકન્ડ થિંગ આપણે આપવામાં આવેલું છે વિલ બી અને સાથે આપણે આપવામાં આવેલું છે આઈએનજી વાળું ફોર્મ. ત્યારબાદ નેક્સ્ટ નંબર છે આપણે વોટથી બનાવવાનું છે. તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે કર્મનો સમાવેશ થવો જોઈએ નહીં. તો વોટ વિલ હી, ત્યારબાદ આવશે બી. હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આઈએનજી વાળું રૂપ આવવું જોઈએ પ્રિપેરિંગ એટ હોમ એટ ધીસ ટાઈમ. અહીંયા આપણે એક સેન્ટેન્સ આપવામાં આવેલું છે વોટ વિલ હી બી પ્રિપેરિંગ એટ હોમ એટ ધીસ ટાઈમ, કે તે ઘરે આ સમયે શું તૈયાર કરી રહ્યો હશે? તો આપણી જે વાક્ય રચના છે વોટ, ત્યારબાદ વિલ, પછી સબ્જેક્ટ હી, ત્યારબાદ બી, પછી V1 પ્લસ આઈએનજી પ્રિપેરિંગ અને અધર વર્ડ એટ હોમ એટ ધીસ ટાઈમ અને ક્વેશ્ચન માર્ક. તો આમાં આપણે જે કર્મ છે નિર્જીવ રૂપે એ આન્સર રૂપે મળે એટલે આપેલું ન હોય. તો હવે એક વસ્તુ આપણે અહીંયા આપવામાં આવેલી છે એટ ધીસ ટાઈમ. નેક્સ્ટ વિલ બી અને આઈએનજી વાળું ફોર્મ. તો એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે આ ક્રિયા અથવા આ વાક્યનો સમાવેશ છે એ ચાલુ ભવિષ્યકાળની ક્રિયામાં થાય છે. ત્યારબાદ આવે છે નેક્સ્ટ વિચ. તો ખાસ ધ્યાનમાં રાખવાનું વિચ છે એની સાથે ચોઈસ આવે છે. તો આપણે એમ કહીએ વિચ પોએમ વિલ શી બી રાઇટિંગ એટ હોમ. વિચ પોએમ વિલ શી બી રાઇટિંગ એટ હોમ, કે તેણી ઘરે કયું કાવ્ય લખી રહી હશે? હશે એ ભવિષ્ય દર્શાવે છે અને ત્યારે જે તે ક્રિયા છે એ શરૂ હશે. તો હવે આને આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આમાં આપણે કોઈ અધર વર્ડ નથી આપેલો, તો આપણે ઓળખવાનું કઈ રીતે? તો કે વિલ બી અને ત્યારબાદ જે આઈએનજી વાળું રૂપ આપણે આપવામાં આવેલું છે એના ઉપરથી, કે એનો સમાવેશ એ ચાલુ ભવિષ્યકાળની ક્રિયા છે એમાં થાય છે. ત્યારબાદ તો કે હવે વિચ પછી આપણે બનાવશું હાઉ મેનીથી. તો હાઉ મેની છે એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કાઉન્ટેબલ થિંગનો સમાવેશ થવો જોઈએ. તો આપણે એવી કઈ વસ્તુ લઈ શકીએ? તો કે આપણે એમ કહીએ કે હાઉ મેની, હવે ત્યારબાદ લેસન્સ
will they reading હાઉ મેની લેસન્સ વિલ ધે. હવે આપણે અહીંયા રીડિંગ લખેલું છે તો એક વસ્તુ આપણે ખ્યાલ અને યાદ રાખવાની છે, બી નો સમાવેશ છે, ભૂલાવવો ન જોઈએ. તો વિલ ધે બી રીડિંગ. હવે તો કે આપણે આની અંદર કર્મ રૂપે તો આપણે આપી જ દીધું છે કાઉન્ટેબલ થિંગ્સ. તો હાઉ મેની લેસન્સ વિલ ધે બી રીડિંગ. પછી તો કે સીધે સીધું આપણે એમ લખી શકીએ ઇન ધ ક્લાસ. કે તેઓ વર્ગમાં કેટલા લેસન બરાબર છે એ વાંચી રહ્યા હશે. તો એના ઉપરથી પણ આપણે એ વસ્તુને ક્લિયરલી સમજવાની પ્રયત્ન કરવાનો છે. વિલ, ત્યારબાદ બી અને આઈએનજી વાળું ફોર્મ. નેક્સ્ટ નંબર હાઉ મચ. હાઉ મચ વડે ક્વેશ્ચન પૂછવાનો. અનકાઉન્ટેબલ થિંગ છે એ આવવું જોઈએ. તો આપણે એવી કઈ વસ્તુ છે કે જેનો ઉપયોગ અનકાઉન્ટેબલ રૂપે છે એ કરી શકીએ. તો આપણે એમ લખીએ હાઉ મચ ટી વિલ યુ બી ડ્રિંકિંગ. હાઉ મચ ટી વિલ યુ બી ડ્રિંકિંગ. તમે કેટલી ચા પી રહ્યા હશો. તો હવે આમાં આપણે કઈ રીતે નક્કી કરવાનું છે. તો કે ફર્સ્ટ આપણે આપવામાં આવેલું છે વિલ, ત્યારબાદ બી અને પછી આઈએનજી વાળું ફોર્મ. નેક્સ્ટ છે WH. તો હવે ખાસ એમાં આપણે કોઈ પણ WH છે એનો સમાવેશ કરી શકીએ છીએ આ સિવાયના. તો કઈ રીતે. તો કે આપણે એમ કહીએ વાય થી ક્વેશ્ચન પૂછીએ કે વાય વિલ યોર ફાધર, વાય વિલ યોર ફાધર બી ડુઈંગ ધીસ વર્ક ઓન સન્ડે. Why will your father be doing this work on Sunday? કે શા માટે રવિવારે તમારા ફાધર છે અથવા પિતાજી છે એ આ કાર્ય કરી રહ્યા હશે. એટલે સન્ડે છે ચોક્કસ સમયગાળો, એમાં તો કે એ કાર્ય છે અથવા ક્રિયા છે એ કરવાની શરૂ હશે. તો હવે આપણે ઓળખવાનું કઈ રીતે. તો કે વિલ, ત્યારબાદ બી અને આઈએનજી વાળું ફોર્મ ડુઈંગ. એ સિવાય આપણે ઓન અને પછી તો કે જે તે સમય રૂપે દિવસ આપેલો છે એટલે કે સન્ડે. તો આવી રીતે ચાલુ ભવિષ્યકાળ છે એમના વાક્યો છે એ આપણે આપણી રીતે બનાવી શકીએ છીએ અથવા આપેલા હોય છે તો આપણા સ્ટ્રક્ચરને ફોલો કરીને આપણે એને ઇઝીલી સમજી શકીએ છીએ. હવે વાત આવે છે અહીંયા જે આપણે ટુ બી ગોઈંગ ટુ ની વાત કરેલી છે તો એનું એક એક્ઝામ્પલ છે એ આપણે સમજીએ. તો આપણી જે વાક્ય રચના છે એ પ્રમાણે જ આવવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે. તો કે સબ્જેક્ટ. તો આપણે સબ્જેક્ટની અંદર આપણે એમ કહીએ કે યુ આર. હવે આવવું જોઈએ તો કે ગોઈંગ, પછી ટુ. હવે V1 આવવું જોઈએ એટલે આવશે રાઇટ ધીસ લેટર. યુ આર ગોઈંગ ટુ બી રાઇટ ધીસ લેટર કે જેનો અર્થ થાય છે કે તમે તો કે આ જે પત્ર છે એ અથવા તમે આ જે લેટર છે તે લખવાના છો. એનો અર્થ શું અને શું દર્શાવે છે. તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા છે કરવાનું આયોજન. હવે આપણે સમજવાનું આપણી જે વાક્ય રચના છે અત્યાર સુધી આપણે શેલ વિલનો ઉપયોગ થતો જ્યારે તો કે ખાસ કરીને ભવિષ્યની અંદર કોઈ ક્રિયા કરવાનું આયોજન હોય ત્યારે ઉપયોગ ટુ બી પ્લસ ગોઈંગ ટુ નો થાય છે. તો આપણે ટુ બીમાં એમિઝારનો ઉપયોગ થાય છે એટલે જે તે સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ગોઈંગ ટુ આપેલું છે અને ત્યારબાદ આપણે V1 આપેલું છે.
જ્યારે ચાલુ કાળની અંદર શું હોય છે, ચાલુ વર્તમાન કાળની અંદર કે એમ ઇઝ આર પછી સીધું આઈએનજી વાળું ફોર્મ હોય છે. આપણે અહીંયા તો કે જે તે ટુ બીના ફોર્મ છે એની સાથે ગોઈંગ ટુ પ્લસ V1 આવે છે. તો ખાસ આ વસ્તુ છે એને ધ્યાનમાં રાખવાની છે. તમે આનો સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો કે જેથી કરીને તમે તમારે બુકની અંદર વ્યવસ્થિત એને નોટ કરી શકો. હવે તો કે આ ખાસ અમને ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ચાલુ ભવિષ્યકાળ છે એને સમજવા માટે તો કે આ નિયમો છે એને ખાસ આપણે ધ્યાનમાં રાખવાના છે અને એમને ધ્યાનમાં રાખી અને આપણે આવી રીતે જે આપણા ઉદાહરણો છે, એક્ઝામ્પલ છે, આપણે રીતે બનાવી શકીએ છીએ અથવા જે બુકની અંદર આપેલા હોય છે તો એને સમજી શકીએ છીએ. પણ એક ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે પેસિવ વોઇસની વાત આવે તો એમની અંદર ચાલુ ભવિષ્યકાળના વાક્યો છે એમનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાતું નથી. એ વસ્તુને ખાસ ભૂલવાની નથી. તો આઈ હોપ કે તમને આ ટેન્સ છે ખૂબ જ સારી રીતે અને વ્યવસ્થિત છે એ સમજાઈ ગયો હશે અને વ્યવસ્થિત વધારેમાં વધારે તમે પ્રેક્ટિસ કરશો તો તમને કોઈ પ્રકારની મુશ્કેલી છે પડશે નહીં. તો આપણો અહીંયા પોઈન્ટ છે આજે આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.